ધાર્મિક સ્થળોએ ચાલીને જતા લોકોને ટાર્ગેટ કરી ગળામાંથી ચેન તોડી જતા 2 આરોપીઓએ ઝડપી લેવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધાર્મિક સ્થળોએ ચાલીને જતા લોકોને ટાર્ગેટ કરી ગળામાંથી ચેન તોડી જતા 2 આરોપીઓને ઝડપી લેવામાં પોલીસની મોટી સફળતા મળી છે। નવરંગપુરા વિસ્તારમાં જૈન દેરાસરની બહાર 8 જૂને ચેન સ્નેચિંગ થયું હતું, જેની તપાસ ઝોન 1 એલસીબી દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે ઝોન 1 એલસીબી ટીમના 500 કરતાં પણ વધારે સીસીટીવી કેમેરા ચેક કરતા પલ્સર બાઇક પર આવેલા 2 ઈસમો ચેન સ્નેચિંગ કરી નાસી જતા હોવાનું જાણવામાં આવ્યું હતું અને સીસીટીવી ફૂટેજ મુજબ આરોપીઓ પાલડી નારાયણનગર તરફ જતા હોવાનું જણાઈ આવ્યું હતું, જેના આધારે પોલીસે સતત 10 દિવસ સુધી નારાયણનગર ખાતે વોચ ગોઠવી હતી। આ અંગે ઝોન 1 એલસીબીના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ડાયાભાઈ, ભગવાનભાઈ વાલ્મિકભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગંગારામ રૂપેશભાઈ અને દેવેન્દ્રભાઈ લક્ષ્મણભાઈએ મળેલી બાતમીના આધારે પોલીસે પંકજ અને લક્ષ્મણસિંહના નામે 2 આરોપીને ધરપકડ કરી 2 લાખ રોકડા, બાઇક અને મોબાઈલ સહિતના મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપીઓ મોજશોખ માટે ચોરી કરતા હતા અને ચોરી કરીને દાગીના નાના ચિલોડામાં રહેતી ગુનેગાર આશા ઠક્કરને વેચી દેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે પોલીસે બંને આરોપીને ઝડપી લઈને 6 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે।